મારું નામ રાજપાલ પૃથ્વીરાજ વિજયકુમાર છે. આજે હું તમને ગણિત વિષયમાં એક ખૂબ જ રસપ્રદ તમને જેમ ભવિષ્યમાં કામ લાગશે તેવા ટોપિક વિશે ભણવા જઈ રહ્યો છું. તો સૌપ્રથમ હું પહેલાં કેટલાક બાળકોને નામ પૂછીશ. તો જેને પણ હું પૂછું તે પોતાના સ્થાન પર ઉભા થશે તેનું નામ જણાવશે. પટેલ નિકાલી તો હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછું. જેને પણ આવડતો હોય તે પોતાનો હાથ ઉપર કરશે અને હું જેને પણ પૂછું તે પોતાના સ્થાન પર ઊભા થઈને તે પ્રશ્નનો જવાબ આપશે. એક વર્ષમાં કેટલા દિવસ હોય છે? ખૂબ સરસ. એક દિવસમાં કેટલા કલાક હોય છે? ખૂબ સરસ. એક કલાકમાં કેટલી મિનિટ હોય છે? ખૂબ સરસ. એક મિનિટમાં કેટલી સેકન્ડ હોય છે? ખૂબ સરસ. તો બાળકો, આપણે સમય જોવા માટે કયા સાધનનો ઉપયોગ કરીએ છીએ? ખૂબ જ સરસ. તો બાળકો, આજે આપણે ગણિત વિષયમાં ઘડિયાળનો ગણિત વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો પ્રશ્ન થાય કે ઘડિયાળ, બધાએ ઘડિયાળ જોઈ છે? કોઈકને ડિજિટલ ઘડિયાળ જોઈ છે આમાંથી બેસેલા હોય? તો એક છે ડિજિટલ ઘડિયાળ અને બીજી બાજુ છે એનાલોગ યંત્ર, એટલે કે આપણે જોઈએ જે સમય બતાવે છે 1 2 3 12 સુધી સમય તમે જોઈ શકો છો. ફરક શું છે? આ જે ડિજિટલ ઘડિયાળ છે એમાં 1 અને 0 હોય છે. ક્યારેક તમે તેના અંદર ડેટ પણ જોઈ શકો છો. પણ આ જે ડિજિટલ ઘડિયાળ છે અને આપણે જે એનાલોગ યંત્ર કહીએ છીએ એમાં શું ફરક છે કે જ્યારે ડિજિટલ ઘડિયાળમાં જ્યારે ચાર્જિંગ પોઈન્ટ બંધ થઈ જાય ત્યારે સંપૂર્ણ બંધ થઈ જાય છે. પણ જે આ એનાલોગ યંત્ર છે, આપણે જે ઘડિયાળ જોઈએ છે એમાં શું છે, જ્યારે પાવર પૂરો થવાનો હોય તો રિયલ સમય 12 વાગ્યા હોય તો જ્યારે એ ઘડિયાળ હોય એનાલોગ યંત્ર જેમાં પાવર પૂરો થવાનો હોય ત્યારે એ ઘડિયાળ થોડીક પાછળ જતી રહેશે. આમાં 12 વાગ્યા હશે રિયલ ટાઈમમાં, તો એ ઘડિયાળની અંદર 11:55 થઈ હશે. તો હવે મને એમ કહો કે જે ઘડિયાળ છે એની અંદર કેટલા કાંટા હોય? જેને પણ આપણે પોતાનો હાથ ઉપર કરશે. ખૂબ જ સરસ. 4 થી 5 બધી ઘડિયાળ જોઈ છે. ત્રણ કાંટા હોય છે. એક હોય છે મિનિટ કાંટો, એક હોય છે કલાક કાંટો અને બીજો હોય છે સેકન્ડ કાંટો. તો આજે આપણે બે કાંટા વિશે શીખીશું. એક છે મિનિટ કાંટો અને બીજો છે કલાક કાંટો. જોઈ શકો છો તમે ત્રણ ભાગ: કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો. હવે આગળ જશે. કલાક કાંટા વિશે અને મિનિટ કાંટા વિશે સમજીશું. મને એમ કહો કે અહીંયા હું છું, અહીંયા હું છું, અહીંથી પૂર્ણ ચક્કર આખું આ પોઝિશન પર આવીશ. મારી જે મૂળ પોઝિશન છે આખું ચક્કર પૂર્ણ કરીને આવીશ. કેટલા ડિગ્રી અંતર કાપીશ? 360. બધા ક્રિકેટ જોયે છે આમાંથી? નામ સાંભળ્યું છે એબી ડિવિલિયર્સ, સૂર્યકુમાર યાદવ. જ્યારે રન મારે છે ત્યારે ગ્રાફ બતાવવામાં આવે છે, બધા જોઈ શકતા હશો. તો એમ કહેવામાં આવે છે કે 360 ડિગ્રી અંતર કાપે છે, કે આપણે એક જગ્યાએથી આખું ચક્કર પૂર્ણ કરીને આપણી મૂળ પોઝિશન પર આવીએ ત્યારે 360 ડિગ્રી અંતર કાપી કહેવાય. એમ જ આ જે મિનિટ કાંટો છે, સેકન્ડ કાંટો છે અને કલાક કાંટો છે,
એ પણ એક ચક્કર કોણ કરતા હશે? તો સૌપ્રથમ આપણે મિનિટ કાંટાની વાત કરીએ. તો મિનિટ કાંટો હોય ને એ 60 મિનિટ દરમિયાન કે 60 મિનિટમાં 360 ડિગ્રી અંતર કાપે. કેટલું કાપે? 360 ડિગ્રી. તો પ્રશ્ન એમ થાય છે કે 60 મિનિટમાં એ 360 ડિગ્રી અંતર કાપે છે. 360 ડિગ્રી અંતર કાપે છે તો 1 મિનિટમાં કેટલું કાપશે? તમે એમ લખી શકો 360 ભાગ્યા 60. ચલો ભાગ કેટલા ચાલશે? 1 મિનિટની અંદર આ જે કેટલા ડિગ્રી અંતર કાપશે? 6. ખૂબ સરસ. તો આપણે ઉદાહરણ જોઈશું કે 60 મિનિટમાં તમે જોયું 1 મિનિટની અંદર 360 ભાગ્યા 60 તો 6 ડિગ્રી અંતર આવ્યું. હવે આપણે તેના દ્વારા એક ઉદાહરણ સમજીશું. મિનિટ કાંટો 30 મિનિટમાં કેટલા ડિગ્રી અંતર કાપશે? આપણે શું જોયું કે 60 મિનિટમાં 360 ડિગ્રી અંતર કાપે છે. 1 મિનિટની અંદર 6 ડિગ્રી અંતર કાપે છે. તો 1 મિનિટની અંદર 6 ડિગ્રી અંતર કાપતું હોય તો 30 મિનિટમાં કેટલું કાપશે? તો સિમ્પલ છે કે આપણે શું કરીશું, એ તો જવાબ આવશે. ખૂબ જ સરસ. જોઈ શકો છો તમે 30 મિનિટમાં 6 ડિગ્રી અને 30 મિનિટ 180 ડિગ્રી આવી ગયો જવાબ. હવે મિનિટ કાંટા વિશે સમજ્યા આપણે. હવે કલાક કાંટા વિશે સમજીશું કે જેમ મિનિટ કાંટો એ 60 મિનિટમાં 360 ડિગ્રી અંતર કાપે છે તો કલાક કાંટો પણ 360 ડિગ્રી અંતર કાપતો હશે. ફરક શું છે કે કલાક કાંટો એ 12 કલાકમાં 360 ડિગ્રી અંતર કાપે છે. હવે આપણને પ્રશ્ન એમ થાય કે આ તો 12 કલાક છે, 12 કલાકમાં એ 360 ડિગ્રી અંતર કાપે છે. તમારી નોટબુકમાં તમે આ નોંધજો. તેમ પછી હું તમને પ્રશ્ન પૂછીશ ને તો તમે વિચારશો કે જવાબ ક્યાં છે. તમારી નોટબુકમાં નોંધતા રહેજો કે 60 મિનિટમાં 360 ડિગ્રી છે, 1 મિનિટમાં 6 ડિગ્રી છે. તો એ મને કહેજો જ્યારે નોંધ થઈ જાય ત્યારે તમારી નોટબુકમાં નોંધી લો એટલે મને જણાવજો એટલે ખબર પડી મને આગળ ભણાવજો. બરાબર છે? તો 12 કલાકમાં 360 ડિગ્રી કલાક કાંટાની વાત કરીએ આપણે. 12 કલાકમાં 360 ડિગ્રી કાપશે. હવે 12 કલાકની વાત છે તો 1 કલાકમાં કેટલા ડિગ્રી અંતર કાપશે? પ્રશ્ન થાય ને. 1 કલાક માટે શું કરશે? 360 ભાગ્યા 5. કોઈને 12 નું ગોળિયું આવડતું હશે એ ડાયરેક્ટ કરી દેશે. કેટલા ભાગ ચાલશે? 3. કેટલો જવાબ આવશે? 30. હવે આ તો પ્રશ્ન થયો કલાક માટે. હવે હું એમ કહું તમને કે જે આ કલાક કાંટો છે એ 30 ડિગ્રી અંતર કેટલી મિનિટમાં કાપશે? પ્રશ્ન થોડો ગુંચવાયેલો છે. ખૂબ જ સરસ. એ કલાક કાંટો કેમ કે મેં 1 કલાક કીધું છે. 1 કલાકને મિનિટમાં ફેરવીએ તો કેટલા થાય? પણ હું એમ કહું કે 1 મિનિટમાં કેટલા ડિગ્રી અંતર કાપશે? 1 કલાકમાં 30 ડિગ્રી અંતર કાપે છે કલાક કાંટો. હવે 1 મિનિટની વાત કરું. 1 મિનિટની વાત કરીએ એટલે શું થશે? એના ભાગે કેટલા કરશો તમે? કેટલું આવશે? 1/2. જેને આપણે શું લખી શકીએ? તો એના હવે કલાક કાંટો 40 મિનિટમાં કેટલા ડિગ્રી ફરશે? શું કીધું છે? 1/2. આને આપી દીધું 1 મિનિટની અંદર 1/2 ફરે છે તો 40 મિનિટમાં કેટલું? તો 1/2 ગુણ્યા કેટલા કરશો તમે? 40. તો કેટલા પડશે? 30. ખૂબ જ સરસ. ઉદાહરણ જો કે હું બતાવી શકતો હતો પણ મેં મારે જોવું હતું મારું ભણાયેલું કેટલું યાદ છે. તમે ડાયરેક્ટ એના પહેલા જવાબ બોલી શકે એમ ખૂબ સારું બન્યું. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. મિનિટ કાંટો 20 મિનિટમાં કેટલા ડિગ્રી અંતર કાપશે? 1 મિનિટમાં 6 ડિગ્રી તો 20 મિનિટમાં કેટલી?
ખૂબ જ સરસ. કલાક કાંટો 30 મિનિટમાં કેટલા ડિગ્રી અંતર કાપશે? કેટલા ડિગ્રી ફરશે? અહીંયા શું કીધું છે ધ્યાન રાખો. કલાક કાંટો 1 કલાકની અંદર પણ કાપશે તો 30 મિનિટમાં કેટલું? ખૂબ જ સરસ. કલાક કાંટો 10 મિનિટમાં કેટલા ડિગ્રી ફરે છે? ખૂબ જ સરસ. આપણે મિનિટ કાંટા વિશે ભણ્યા, કલાક કાંટા વિશે પણ શીખ્યું, હવે ગણતરી પણ ખૂબ જ સરસ કરી. હવે આપણે જોઈએ કે અરીસામાં કેટલા વાગ્યા. ઘડિયાળ છે, ટાઈમ જોઈ શકો છો તમે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? અહીંયા 3 વાગ્યા. કેટલી મિનિટ થઈ છે? અહીંયા ઘડિયાળના પ્રતિબિંબ કેટલા દેખાય છે? આ તો પ્રશ્ન છે કે આ રોજ તમને ડાયરેક્ટ કોઈ પરીક્ષામાં પૂછાય તમે કન્ફ્યુઝનમાં જાઓ, તમને એક્યુરેટ જવાબ મળતો નથી, તો તેના માટે પણ એક ટ્રીક છે જે આપણે આગળ જોઈશું. જો સમય 12 કલાકમાં આપેલો હોય તો 11 કલાક અને 60 મિનિટમાં બાદ કરીશું. અને જો સમય એ 12 કલાક કરતાં વધુ હોય તો તમને પ્રશ્ન થશે કે 12 કલાક કરતાં વધુ કઈ રીતે હોય? તમારો મોબાઈલ છે, તમે જોયું હશે ને કે કોઈકના ઘડિયાળનો 12 કલાકનો સમય અને કોઈકના ઘડિયાળનો 12 પછી 13, 14, 15, 16 એવા થશે. તો જ્યારે સમય 12 કલાક કરતાં વધુ હોય ત્યારે શું કરીશું? 23 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરીશું. જો ઘડિયાળમાં 4:10 વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગ્યા હશે? કેટલામાંથી બાદ કરીશું? જો સમય 12 કલાકથી ઓછો હોય તો કેટલામાંથી બાદ કરીશું? ખૂબ સરસ. અગિયાર ને 60 માંથી 10 જાય તો કેટલા આવશે? 11 માંથી 4 જાય તો ખૂબ સરસ 7. આવી ગઈ છો? જો ઘડિયાળમાં 20 કલાક અને 20 મિનિટ વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગશે? મેં શું કીધું? સમય 12 કલાકની અંદર હોય તો 11 કલાક અને 60 મિનિટમાંથી બાદ કરશો. પણ જો સમય 12 કલાક કરતાં વધુ હોય તો શું કરશો? 23 અને 60 મિનિટ બાદ કરશો. કેટલા આવશે? 60 માંથી 20 જાય તો 40, 23 માંથી 20 જાય તો કેટલો જવાબ આવશે? ખૂબ સરસ. તો અરીસામાં કઈ પ્રશ્નોત્તરી છે. જો ઘડિયાળમાં 11:30 વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગ્યા હશે? અત્યારે બધાને મનમાં જવાબ પણ આવી ગયો છે, મને ખબર છે. કેટલા માટે કીધું મેં? 11 અને 60 માટે. 11:30 બાદ કરશો કેટલા વાગ્યા હશે? આ શેના માટે લેશો? 12 માટે. કેટલા વાગ્યા હશે? 12. ખૂબ સરસ. જો ઘડિયાળમાં 15:30 વાગ્યા હોય તો અરીસામાં કેટલા વાગ્યા હશે? 8:20. ખૂબ જ સરસ. હવે આપણે અરીસા માટે જોયું. હવે વાત કરીએ પાણી. તમે એક વસ્તુ નોટિસ કરી, અરીસાની જ્યારે વાત આવી છે ત્યારે જે લેફ્ટ સાઈડ હોય ને એનો સમય રાઈટ સાઈડ જતો રહેતો હોય છે, પણ જ્યારે પાણીની વાત આવે ત્યારે શું થાય? એ ઉલટું થઈ જાય. હવે એના વિશે શીખીશું આપણે. દેખાય છે તમને ઉલટું થઈ જાય છે? જે સમય આવ્યો છે એ બદલાઈ જશે, ઉલટાઈ જશે. 3:05 થયા છે. આગળ જતો કેટલા વાગ્યા છે? 3:25 થઈ છે. હવે જો આ એક ટ્રીક યાદ રાખવાની છે, જેમાં ધારો તમે કોઈ પરીક્ષા આપશો અને આવું કોઈ ત્રીજી પ્રશ્ન પૂછાશે ત્યારે તમારે વિચારવું નહીં પડે. તમને આ ખબર હશે કે આ રીતે જવાબ આવે છે કે તમે સરળતાથી એનો જવાબ મેળવી શકશો. આપેલ સમયને 18 અને 30 મિનિટમાંથી બાદ કરીએ. પણ જો મિનિટ 30 મિનિટ કરતાં વધુ હોય તો 17 કલાક અને 90 મિનિટમાંથી બાદ કરો.
ઉદાહરણ 1 જોઈએ આપણે. જો ઘડિયાળમાં 7:15 વાગ્યા હોય તો પાણીમાં કેટલા વાગ્યા હશે? મેં શું કીધું હતું? કેટલામાંથી બાદ કરવાના? 18 અને એમાંથી બાદ કરો કેટલો જવાબ આવે છે? અંદર તો છે જ લખેલું, તો મારે જોયું છે તમને કેટલું આવે છે. ખૂબ સરસ. 11 ને 15 આવી ગયો જવાબ. આગળની જગ્યા કેટલામો ખૂણો બને? કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો. બે સમય આપણે આપેલા હોય કે કલાક કાંટો છે, મિનિટ કાંટો. હવે તમને કોઈ ડાયરેક્ટલી પૂછે છે કે આના વચ્ચે કેટલાનો ખૂણો બન્યો છે, તો જેને આવડતું હશે એવા એક બે વિદ્યાર્થી હશે. પણ જો બધાને આવડવું જોઈએ તો એના માટે શું છે? એક ટ્રીક છે. થીટા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર યુઝ કરીએ છીએ આપણે. થીટા ઇઝ ઇક્વલ ટુ 30h - 11m/2. આ જે h છે આવર્સ, h એટલે કલાક માટે યુઝ કરીએ છીએ આપણે, અને m છે શેના માટે યુઝ કરશું? મિનિટ માટે. વળી જોઈએ આપણે. h એ કલાક માટે છે, m એ મિનિટ માટે છે. હવે ઉદાહરણ જોઈએ એના પરથી આપણે, તો આપણે સારી ખબર પડે. જો ઘડિયાળમાં 2 કલાક અને 20 મિનિટ વાગી હોય તો મિનિટ અને કલાક કાંટા વચ્ચે કેટલા ખૂણો પડશે? તો સૂત્ર શું છે? થીટા ઇઝ ઇક્વલ ટુ 30h - 11m/2. એની જગ્યાએ શું મૂકશો તમે? 2 કલાક. એમની જગ્યાએ શું મૂકશો તમે? 20 મિનિટ. ભાગે કેટલા કરશો? તો હવે અહીંયા છે ભાગ ચાલશે. 15 દુ કેટલા બનશે? અહીંયા તમે જુઓ, અહીંયા હું ભાગ ચલાવી તો 15 દુ 30, 30 દુ 60 માઇનસ. હવે 11 ગુણ્યા 15 કરવાના છે. 11 ગુણ્યા 15 કેટલો જવાબ આવે? 165. તો અહીંયા તમે જોશો 165 માંથી કેટલા બાદ કરવાના? હવે 60 માંથી હું 165 બાદ કરું કેટલા આવે? માઇનસ 105. પણ કોઈ દિવસ આ જે છે એ માઇનસ માં આવે ડિગ્રી, એ કેટલું લખાય? 105 ડિગ્રી. પ્રશ્નોત્તરી. જો ઘડિયાળમાં 11 અને 15 વાગ્યા હોય તો પાણીમાં કેટલા વાગ્યા હશે? પાણી માટે સૂત્ર હતું. કઈ ટ્રીક હતી પાણી માટે? ખૂબ જ સરસ. કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર કયું હતું? હમણાં શું બોલ્યો છે? ખૂબ જ સરસ. જો 3:30 ઘડિયાળમાં વાગ્યા હોય તો કલાક અને મિનિટ કાંટા વચ્ચે ખૂણો શોધો. શું આવશે જવાબ? સૂત્ર છે એની અંદર કિંમત મૂકવાની છે. બધા ચોપડાની અંદર આ દાખલો બનો. સૂત્ર મૂકો, સૂત્રની અંદર કિંમત મૂકો. 3 છે h મેં શું કીધું હતું? કલાક માટે યુઝ થાય છે. 30 એ મિનિટ માટે યુઝ થાય છે. સિમ્પલ ગુણાકાર કરવાનો છે. હવે મૂલ્યાંકન છે. દરેકના ચોપડા બહાર નીકાળેલા છે, પેન છે. અહીંયા જે કંઈ ખાલી જગ્યા હોય એ તમારે શું કરવાની છે? જો દાખલો ગણવાનો હોય તો ગણવાનો છે. 5 મિનિટ આપીશ હું તમને. 5 મિનિટ પછી હું રેન્ડમલી પૂછું કેમ કે મેં ભણાવી બધા છે. એવું તો હોવું ના જોઈએ કે બેનો હાથ ઉપર હોવો જોઈએ. તો બધા પોતાનો ચોપડો નીકાળશે અને આ દાખલા ગણશે. જવાબ આવી ગયો એટલે હાથ ઉપર લઈ શકીએ.
બીજા પણ વાંચવાનું છે. બીજા મેં શું લખ્યું છે તમે વાંચો. બીજી ખાલી સરસ. તમે વાંચો બીજી ખાલી. મિનિટમાં મિનિટ કાઢો ખાલી જગ્યા ડિલીટ કરે છે. સરસ. બે કલાકમાં કલાક કાંટો ખાલી જગ્યા ડિગ્રી બને છે. એક કલાકમાં 30 ડિગ્રી છે તો 2 કલાકને ડબલ થઈ જાય છે 60 તો ખાલી જગ્યા છે તો તમે એનું વિધાન વાંચો. નંબર છે તમારી પાસે? 1 મિનિટનો મિનિટ તો 6 ડિગ્રી થાય છે. વિધાન વાંચો. સૂચના નીચે કેટલાક વિધાનો ખરા છે અને કેટલાક વિધાનો ખોટા છે. જો ખરા વિધાનની સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તમે પેલી ખાલી. 1 મિનિટમાં મિનિટ કાઢો 6 ડિગ્રી ફરે છે. આનો જવાબ શું આવે? કેટલાને આવે છે? જેને આવડતી પોતાના હાથ ઉપર કરશે. સરસ. તમે વાંચો. 30 મિનિટમાં કલાક કાઢો 0.5 આ સાચું છે કે ખોટું? સરસ. કલાક કાઢો 1 કલાકમાં 60 ડિગ્રી ફરે છે. આ સાચું છે કે ખોટું? કલાક કાઢો 14 કલાકમાં 420 ડિગ્રી ફરે છે. આ સાચું છે કે ખોટું? આ વિધાન સાચું છે. ખૂબ સરસ. હવે હું તમને આજે જે પાઠ બનાવ્યો છે મેં એને એક ટૂંકમાં વિડીયો બતાવીશ જેનો આખો સંપૂર્ણ સાર એના અંદર આવી જશે. અંદર જ છે અવાજ ઓડિયો જલ્દી